હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચેપ્ટર નંબર 4 ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વની અંદર હવે થિયરીના જે છેલ્લો વિભાગ છે, હવે જે ચેપ્ટર છે એ ચેપ્ટરના છેલ્લા વિભાગ તરફ આપણે પહોંચી ચૂકેલા છીએ. આજની જે થિયરી છે જેનું ટાઇટલ છે કે વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળા પર લાગતું ટોર્ક અને ચુંબકીય ડાયપોલ. ઓકે. તો અહીંયા પ્રશ્ન તમને બોર્ડની અંદર આવી રીતે પૂછી શકાય કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં લટકાવેલ વિદ્યુત પ્રવાહધારિત લંબચોરસ ગૂંચળા પર લાગતું ટોર્કનું સૂત્ર પણ ક્યારે? જ્યારે ગૂંચળાનું સમતલ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં હોય ત્યારે. એટલે કે ગૂંચળાનું સમતલ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં હોય ત્યારે આ ગૂંચળા પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવો. ઓકે, તો પહેલાં અહીંયા આગળ એક આકૃતિ બતાવેલી છે. આકૃતિ પહેલાં સમજવાનો પ્રયત્ન કરીએ કે અહીંયા આગળ મેં બે મોટા સ્થાયી ચુંબક લઈ લીધા છે, એન અને એસ. હવે એન અને એસ જે મોટા ચુંબક છે જેમાંથી ચુંબકીય ક્ષેત્ર એનથી એસ તરફ એની ક્ષેત્ર રેખાઓ હશે, તો ચુંબકીય ક્ષેત્ર એનથી એસ તરફની દિશામાંનું, એટલે આ દિશામાંનું ચુંબકીય ક્ષેત્ર મળશે જે નિયમિત ચુંબકીય ક્ષેત્ર હશે. હવે આ ચુંબકીય ક્ષેત્રના વચ્ચેના ભાગની અંદર એ લંબાઈ અને બી પહોળાઈ હોય એવું એ બી સી ડી એક લંબચોરસ ગૂંચળું આપણે અહીંયા વચ્ચે મૂકીએ. પરંતુ આ લંબચોરસ ગૂંચળું કેવી રીતે મૂકવાનું? આવી રીતે. એનું જે સમતલ છે અહીંયા લખ્યું છે, જો જ્યારે ગૂંચળાનું સમતલ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં હોય ત્યારે આ સમતલ છે એ નિયમિત ચુંબકીય ક્ષેત્ર આવી રીતે પસાર થઈ રહ્યું છે, નિયમિત ચુંબકીય ક્ષેત્ર. તો આવી રીતે આપણે એનું સમતલ રાખવાનું છે, બરાબર. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં એનું સમતલ રહે એવી રીતે અહીંયા આગળ આપણે ગૂંચળું રાખેલું છે જે લંબચોરસ છે, જેની બાજુઓ છે એ બી, બી સી, સી ડી અને ડી એ. ક્લિયર? તો આકૃતિ જે દર્શાય છે આકૃતિ ક્લિયર થઈ ગઈ. હવે આપણે આ જે ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં રાખ્યું છે એના ઉપર ટોર્ક કેટલું લાગશે એ ટોર્ક મેળવવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો આપણે આગળના ધોરણમાં એટલે ધોરણ 11 ની અંદર ટોર્ક માટેનું એક વ્યાપક સૂત્ર ભણી ચૂકેલા છીએ કે ટોર્ક બરાબર એટલે ટાઉ બરાબર આર ક્રોસ એફ. ટોર્ક ક્યારે લાગશે? કે જ્યારે એના ઉપર બળ લાગશે, બરાબર. ટૂંકમાં કોઈ પણ બાજુ અથવા કોઈ પણ પદાર્થ ઉપર બળ લાગે ત્યારે ટોર્ક લાગે. એટલે ટૂંકમાં એનો મતલબ એવો થયો કે આ લંબચોરસ ગૂંચળા પર લાગતું આપણે પહેલા બળની ગણતરી કરવી પડશે. જો બળની ગણતરી કરી કાઢીશું તો આસાનીથી તરત જ એના ઉપર લાગતું ટોર્ક આપણે શોધી શકીએ. બરાબર છે? ક્લિયર? તો સૌથી પહેલું કામ કરીએ લંબચોરસ ગૂંચળા પર લાગતું બળ. હવે બળ સમજો, ફરીથી સમજો. માની લો કે આ વાહક તાર છે. આ વાહક તારને હું ચુંબકીય ક્ષેત્રમાં મૂકું છું તો શું આ વાહક તાર ઉપર બળ લાગવાનું છે? ના. આ વાહક તારમાંથી જો આઈ જેટલો પ્રવાહનું વહન થતું હોય તો જ આ વાહક તાર ઉપર બળ લાગશે. અને એ કયા સૂત્રની મદદથી હતું? તો બળ F બરાબર IL ક્રોસ સદિશ B અનુસાર જો વાહક તારમાંથી પ્રવાહનું વહન થતું હોય તો જ એ વાહક તાર ઉપર બળ લાગશે. ક્લિયર? તો એવી જ રીતે જો મારા લંબચોરસ ગૂંચળા પર લાગતું બળ શોધવું હોય તો આ લંબચોરસ ગૂંચળામાંથી પ્રવાહનું વહન કરાવવું પડશે. અને પ્રવાહનું વહન કરાવવા માટે મેં બહારથી સપ્લાય સાથે જોડાણ કરી દીધું છે. અહીંયા બેટરી જોડી છે, એનો આ ધન છેડો છે, આ ઋણ છેડો છે. તો ધનથી ઋણ તરફની દિશામાં આઈ જેટલા પ્રવાહનું વહન થાય છે. એ પ્રવાહ એ થી બી, બી થી સી, સી થી ડી અને ડી થી પાછો બેટરીમાં થઈ અને એ તરફ આગળ વધે છે. ક્લિયર? હવે જેવા ગૂંચળાની અંદર આપણે પ્રવાહનું વહન કરાયું અને આ ગૂંચળાને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યા તરત જ આ ગૂંચળામાં બળ લાગશે. હવે જો ગૂંચળાનો આકાર આપણે કેવો લીધો છે? લંબચોરસ. લંબચોરસ ગૂંચળું હશે તો લંબચોરસ ગૂંચળાની ટોટલ 4 બાજુ થઈ, બરાબર. આપણે પતલું ગૂંચળું વિચારીએ તો 1 2 3 4 એટલે કે એ બી, બી સી, સી ડી અને ડી 4 બાજુ થઈ.
હવે આપણે કામ કરીએ કે આખા ગૂંચળા ઉપરનું બળ મેળવવા માટે આ ચારે ચાર બાજુ ઉપર લાગતા બળ શોધી અને પછી એનું પરિણામી બળ લઈ લઈએ. ક્લિયર? તો ચલો શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે કામ કરીએ કે બીસી અને એડી આ બે બાજુની વાત કરીએ. ઓકે, બીસી અને એડી ચલો ચેક કરો. એના માટે આપણે વિચારીએ કે માની લો કે આપણી પાસે આવી રીતે કોઈ એક ગૂંચળું જે રાખ્યું છે એ આવી રીતે અહીંયા આગળ એન, આ એસ અને ગૂંચળું આપણે આવી રીતે રાખેલું છે. હવે આ ગૂંચળામાં એ, બી, સી અને ડી આવી રીતે ચાર શિરોબિંદુ દર્શાયા છે. એમાંથી બીસી અને એડી, બીસી અને એડી પહેલા આ બંને બાજુ ઉપર લાગતું બળ શોધી કાઢીએ. ચલો કેટલું થશે વિચારો, થોડો લોજિક પોઈન્ટ વિચારો. બળ તો કોઈ પણ વાહક તારને, ફરીથી કહું છું ચેપ્ટર પૂરું થવા આવ્યું છે, કોઈ પણ વાહક તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકો છો ત્યારે એના ઉપર લાગતું બળ આ સૂત્રની મદદથી શોધાય. બરાબર? હવે લંબચોરસ ગૂંચળું હશે તો બીસી અને એડી એ પણ એક વાહક તાર જેવું કામ કરવાના છે. હવે આ વાહક તાર હોય તો આ વાહક તાર ઉપર લાગતું બળ મેળવવું હોય તો આપણે આ જ સૂત્રની મદદથી મેળવી શકીએ. પણ એના માટે સૌથી પહેલાં આપણે પ્રવાહખંડની ખબર હોવી જોઈએ. તો બીસી, આ બીસી વિભાગ છે. બીસી વિભાગમાંથી પ્રવાહનું વહન જો આવી રીતે થાય છે, આ છે એ, આ છે બી, આ છે સી અને ડી. તો બીસી વિભાગમાંથી પ્રવાહ આવી રીતે વહે છે. તો સ્વાભાવિક છે કે એનો પ્રવાહખંડ પણ આવી રીતનો હશે. તો એનો પ્રવાહખંડ અને એન ધ્રુવ, એસ ધ્રુવ, તો એનથી એસ તરફનું ચુંબકીય ક્ષેત્ર, તો ચુંબકીય ક્ષેત્ર અને પ્રવાહખંડ બંને એક જ દિશામાં થયા. તો એનો મતલબ એ થયો કે બીસી વિભાગ માટે પ્રવાહખંડ અને ચુંબકીય ક્ષેત્ર આ બંને વચ્ચેનો ખૂણો થીટા કેટલો થશે? તો બીસી વિભાગ માટે ખૂણો થીટા થયો 0 ડિગ્રી. પછી આપણે એના ઉપર લાગતું બળ મેળવીએ. હવે વાત કરીએ ડીએ વિભાગ. ડીએ વિભાગમાં પ્રવાહની દિશા જો આવી રીતે છે. જો ડીએ પ્રવાહ આવી દિશામાં, પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર તો આવી દિશામાંનું જ છે. તો પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ, એટલે કે બંને વચ્ચે, એટલે પ્રવાહનો જે તમે ડીએ વિભાગ લીધો એનો સૂક્ષ્મ પ્રવાહખંડ લઈ લો તો પ્રવાહખંડ અને ચુંબકીય ક્ષેત્ર બંને વચ્ચેનો ખૂણો થીટા બરાબર 180 ડિગ્રી. અને થીટા બરાબર 180 ડિગ્રી થાય તો આ ડીએ એટલે કે એડી વિભાગનો પ્રવાહખંડ અને ચુંબકીય ક્ષેત્ર બંને વચ્ચેનો ખૂણો 180 ડિગ્રીથી. આ બંને કિંમત આના અંદર મૂકી જો, ખ્યાલ આવી જશે. ચલો આપણે ગણતરી કરીએ, આપણે વ્યવસ્થિત લખી અને શરૂઆત કરીએ. તો આપણે આ રીતે લખી શકીએ કે અહીં આકૃતિમાં એ બાજુ, એ લંબાઈ અને બી પહોળાઈવાળું લંબચોરસ ગૂંચળું કે જેનું સમતલ ચુંબકીય ક્ષેત્રમાં રહે તેમ રાખેલ છે. બીજો મુદ્દો, કઈ બાજુઓ માટે ખૂણા આપણે શોધ્યા? બીસી અને એડી. બાજુઓ બીસી અને એડી પર લાગતું બળ શૂન્ય થાય છે. ખ્યાલ આવ્યો કેવી રીતે થશે? આપણે સાબિત કરીએ છીએ. કેમ? કારણ કે બીસી અને એડી
બાજુના પ્રવાહખંડો ચુંબકીય ક્ષેત્રને સમાંતર અને પ્રતિસમાંતર છે. ધેરફોર લાગતું બળ F બરાબર IL ક્રોસ સદિશ B. હવે IL તમને ખ્યાલ હશે કે આપણે આવી રીતે કોઈ વાહક તાર હોય, એ વાહક તારની લંબાઈ જો તમે L લઈ લીધેલી હોય, એમાંથી I જેટલો પ્રવાહ વહેવડાવતા હોય અને આ વાહક તારને તમે કોઈ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા હોય તો એના ઉપર લાગતું બળ આપણે IL ક્રોસ B ની મદદથી મેળવીએ છીએ, જ્યાં L એ આ વાહક તારની લંબાઈ થઈ. અહીં આગળ જો તમે BC વિભાગની વાત કરતા હોય તો BC વિભાગની લંબાઈ આપણે એ સ્વરૂપે લીધેલી છે. એવી જ રીતે AD વિભાગની લંબાઈ પણ એ જેટલી જ થવાની છે. તો IL બદલે આપણે IA પણ લખી શકીએ, IA ક્રોસ B, અથવા તો IAB સાઇન થીટા. હવે થીટા બરાબર 0 કે 180 ડિગ્રી મૂકો, તમને જવાબ મળી જશે કે લાગતું બળ F કેટલું થશે? 0. અહીંયા દર્શાવી શકો થીટા બરાબર 0 ડિગ્રી કે 180 ડિગ્રી હોય ત્યારે તો બળ કેવું થઈ જશે? 0. તો આપણે એટલી ખબર પડી ગઈ કે લંબચોરસ ગૂંચળાની BC અને AD આ બંને બાજુઓના લીધે ગૂંચળા ઉપર કોઈ પ્રકારનું બળ નહીં લાગે. હવે વાત કરીએ AB અને CD આ બંને બાજુઓની વાત કરીએ. ઓકે, ફરીથી તમને બતાવી દઉં છું AB બાજુ કેવી રીતે છે. તો આ લંબચોરસ ગૂંચળું A, B, C અને D. હવે આપણે AB બાજુની વાત કરીએ. આ AB બાજુમાંથી પ્રવાહનું વહન આવી રીતે થાય છે મારી તરફ. ઓકે, તો સ્વાભાવિક છે કે એનો પ્રવાહખંડ પણ મારી તરફ જ હોવાનો. તો એનો પ્રવાહખંડ આ દિશામાં, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં, તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થશે? 90 ડિગ્રી. એવી જ રીતે આ CD છે, CD માંથી પ્રવાહખંડ આ દિશામાં અને ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં, તો સ્વાભાવિક છે કે બંને વચ્ચેનો ખૂણો પણ 90 ડિગ્રી થયો. તમને એવું થશે કે 270 ડિગ્રી થાય. હા, પણ એની કિંમત ઋણ મળશે, પણ આપણે દિશા સ્વરૂપે જઈએ છીએ. દિશા સ્વરૂપે જઈએ એટલે આપણે મૂલ્ય સમાન લઈએ. એટલે કે CD વિભાગમાંથી CD વિભાગનો પ્રવાહખંડ આ દિશામાં, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં, એ પણ બંને લંબ. તો બંને AB અને CD આ જે બંને વિભાગ રહ્યા, બંને બાજુઓ રહી, એના અંદર પ્રવાહખંડ અને ચુંબકીય ક્ષેત્ર બંને પરસ્પર લંબ છે. તો એ બંનેના બળની આપણે ગણતરી કરીએ તો આપણે આવી રીતે લઈએ કે ગૂંચળાની AB બાજુ પર લાગતું બળ આપણે એને F1 તરીકે ઓળખીએ. F1. ઓકે, ચલો સૂત્ર તો સેમ છે કે IL ક્રોસ B આ મુજબ મેળવીએ. તો AB વિભાગ, AB બાજુ આ રહી, જ્યાં આપણે સૂત્રમાં એર એટલે વાહક તારની લંબાઈ લેતા હતા, અહીં આગળ વાહક તાર AB જેની લંબાઈ B જેટલી છે, તો સૂત્રમાં આપણે ફેરફાર કરીએ અને IB ક્રોસ B આપણે બનાવી દઈએ. હવે આને આ રીતે પણ લખી શકાય કે IBB સાઇન થીટા. ધેરફોર F1 બરાબર IBB સાઇન 90 ડિગ્રી. કેમ? કારણ કે IB અને B કેવા છે? પરસ્પર લંબ. ધેરફોર થીટા બરાબર કેવા થાય? 90 ડિગ્રી. તો જવાબ શું મળ્યો? તો F1 બરાબર મળ્યા IBB. આ AB બાજુ પર લાગતું બળ આપણે મળી ગયું છે. ઓકે, આપણે એની દિશા મેળવીએ કે દિશા કઈ હશે. તો એની દિશા મેળવવા માટે આપણે કામ કરીએ કે આ જે સમતલ હતું એની A અને B બાજુ,
ઓકે, એટલે એ થી બી. હવે વિચારો કે પ્રવાહખંડ કઈ દિશામાં બળ પડશે, તો પ્રવાહખંડ એ બી આ દિશામાં મારી તરફ. ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે, તો ચુંબકીય ક્ષેત્ર આવી દિશામાં, પ્રવાહખંડ આવી દિશામાં. ક્લિયર? હવે બળ જે F1 મળ્યું એ F1 ની દિશા કઈ બાજુ હશે, તો F1 ની દિશા IL થી બી તરફ સ્ક્રૂને ફેરવો. તો આ છે IL એટલે કે IB, આ છે B, તો IB થી B, હું IB થી B તરફ ફેરવું તો અંદર તરફ જશે. તમે IB, આ છે IB, આ છે B, તો IB થી B તરફ સ્ક્રૂને ફેરવો તો સ્ક્રૂ અંદર તરફ જાય છે એટલે કે નીચે તરફ જાય છે. તો એનો મતલબ એ થયો કે આ જે AB બાજુ હતી એના ઉપર લાગતું બળ ક્યાં હશે, નીચે તરફ F1. ઓકે, તો અહીંયા આગળ લખી શકીએ કે જેની દિશા નીચે તરફની હશે. ઓકે, ચલો સેમ હવે લઈએ સીડી, ગુંચળાની સીડી બાજુ માટે. ગુંચળાની સીડી બાજુ માટે ચુંબકીય બળ, સેમ સૂત્ર, એના આપણે F2 તરીકે ઓળખી દઈએ. તો IL ક્રોસ B અનુસાર IB ક્રોસ B. કેમ B લખ્યા, IB કેમ લખ્યા? કારણ કે સીડી બાજુ રહી એની લંબાઈ પણ કેટલી છે, B જેટલી. Therefore F2 બરાબર IBB sin થીટા. થીટા બરાબર કેટલા થશે, તો થીટા બરાબર જો અહીંયા પણ બંને પરસ્પર લંબ છે તો થીટા બરાબર 90 ડિગ્રી. તો F2 બરાબર IBB sin 90 ડિગ્રી. કેમ? અહીંયા લખી શકો તમે કે IB લંબ B છે માટે થીટા બરાબર 90 ડિગ્રી. તો F2 બરાબર IBB, આનું મૂલ્ય પણ કેટલું આવ્યું, IBB જેટલું, સમીકરણ 2. હવે આની દિશા મેળવીએ કે આની દિશા ક્યાં હશે. તો જો સમતલ આવી રીતનું હતું. હવે A, B, C અને D, હવે CD વિભાગમાંથી પ્રવાહ આવી દિશામાં જાય છે, આવી દિશામાં. ચુંબકીય ક્ષેત્ર આમ છે. ઓકે, તો જો પ્રવાહખંડ અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ થયા. હવે સ્ક્રૂને આનાથી બનતા સમતલને લંબ મૂકો, સ્ક્રૂને ફેરવો IB થી B તરફ એટલે આવી દિશામાં ફેરવો. તો સ્ક્રૂ આવી દિશામાં ફેરવીએ તો ખુલે છે, તો સમતલના CD વિભાગ બાજુ લાગતું બળ ઉપર તરફ હશે. તો આ વિભાગ તરફ લાગતું બળ ક્યાં હશે, અહીંયા ઉપર તરફ F2 જેટલું. ક્લિયર? તો અહીંયા દર્શાવી દઈએ કે જેની દિશા ઉપર તરફની હશે. ક્લિયર? તો તમે સૌથી પહેલા એકવાર જોઈ લો ફરીથી કે આપણે બંને બાજુઓ AB અને CD, આ બંને બાજુઓ માટે એમના પર લાગતા બળના મૂલ્યો મેળવી દીધા. ત્યારબાદ એ બળો કઈ કઈ દિશામાં લાગશે એ પણ મેળવી દીધા. હવે કામ કરીએ કે F1 અને F2 જે બળ લાગ્યા છે એનો એક ફ્રી બોડી ડાયાગ્રામ દોરીએ બળો માટેનો. આવી રીતે કે ભાઈ જુઓ, આ એક અક્ષ લઈ લઈએ, સમતલ, આવી રીતે. આ સમતલ AB, BC, CD અને DA, AB વિભાગમાં લાગતું બળ આવી રીતે છે નીચે તરફ. ઓકે, CD વિભાગમાં લાગતું બળ આવી રીતે છે. હવે આ જે સીધું સમતલ છે એ સીધું સમતલ હું અહીંયા દર્શાવું. ઓકે, સમતલના AB છેડા આગળ નીચે તરફ બળ લાગે છે અને CD છેડા તરફ ઉપર તરફ બળ લાગે છે. તો એ આપણે અહીંયા આગળ દર્શાવીએ કે જે આ છે AB છેડો, ત્યાં નીચે તરફ બળ લાગે છે F1. આ છે CD છેડો, એના ઉપર લાગે છે F2. ક્લિયર? અને આ જે લઈ લઈએ સમતલનું મધ્ય બિંદુ O, જેની લંબાઈ ટોટલ સમતલની
આટલાથી આટલા સુધીની લંબાઈ એ સમતલની લંબાઈ એ જેટલી છે, તો અહીંથી ટોટલ અંતર એ જેટલું છે, તો ઓથી આટલું અંતર થશે a/2 અને આટલું અંતર થશે a/2. ક્લિયર? હવે જો કે આખું જે સમતલ વિચાર્યું હતું લંબચોરસ ગૂંચળું, જેની બીસી અને એડી આ બંને બાજુઓના લીધે તો કોઈ બળ લાગતા નહોતા, બળનું મૂલ્ય 0 હતું. જ્યારે એબી અને સીડી આ બંને બાજુઓના લીધે લાગતા બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. ઓકે, બંને બળોના મૂલ્યો જુઓ, સમીકરણ 1 અને સમીકરણ 2. આ બળનું મૂલ્ય અને આ બળનું મૂલ્ય, બંને બળોના મૂલ્યો સમાન છે. બંને બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, પરંતુ બંને બળો એક રેખસ્થ નથી. જો લોજિક કેવી રીતે, તમે 11મા ધોરણમાં ભણી ચૂકેલા છો. માની લો કે કોઈ એક આધાર બિંદુ છે. આ આધાર બિંદુ પરથી એક બળ F1 ઉપર તરફ લાગે છે, બીજું બળ F2 નીચે તરફ લાગે છે. કન્ડિશન એવી છે કે F1 બરાબર F2 છે, એટલે કે બંને બળો સમાન મૂલ્યના છે. પરંતુ આ બંને બળો તમે જુઓ, બંને બળોનું ઉદ્ભવ સ્થાન એક જ બિંદુ છે, એટલે કે બંને બળો એક રેખસ્થ છે. જો બંને બળો એક રેખસ્થ હોય અને બંને બળોના મૂલ્યો સમાન હોય તો આ કણ અથવા તો આ બિંદુ પર કોઈ જ પ્રકારનું ટોર્ક લાગે નહીં, કારણ કે બંને બળોના મૂલ્યો સમાન છે અને બંને બળો એક જ રેખસ્થ છે. પરંતુ બંને બળો જો સમાન મૂલ્યના હોય પરંતુ એક રેખામાં ના હોય, એક રેખસ્થ ના હોય, તો એમનું પરિણામી બળનું મૂલ્ય તો 0 થશે. કેમ? કારણ કે F1 અને F2 આ બંને બળોના મૂલ્યો સમાન છે. એક છે નીચે તરફ, બીજું છે ઉપર તરફ, તો બંનેનું પરિણામી લેશો તો 0 થશે, એટલે પરિણામી બળ 0 છે. પરંતુ બંને બળો એક રેખસ્થ ન હોવાને લીધે આ બંને બળો ભેગા થઈ અને બળ યુગ્મની રચના કરશે, અને બળ યુગ્મના લીધે આ જે સમતલ હશે એ સમતલ ઉપર ટોર્ક લાગશે. ખ્યાલ આવી ગયો? તો ટોર્ક ક્યારે લાગશે? જો બંને બળો સમાન મૂલ્યના હોય, પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો જ ટોર્ક લાગે. કન્ડિશન ખોટી. બંને બળો સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશામાંના અને એક રેખસ્થ જો હશે તો જ ટોર્ક 0 થશે. પરંતુ સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશામાં પણ એક રેખસ્થ નહીં હોય તો આ બંને બળો ભેગા થઈ અને બળ યુગ્મની રચના કરે, અને બળ યુગ્મની રચનાને લીધે એ સમતલ અથવા પદાર્થ ઉપર ટોર્ક લાગે. તો આ સ્થિતિમાં જે સમતલ છે એ સમતલ ઉપર ટોર્ક લાગશે. ક્લિયર? તો એ ટોર્ક કેટલું હશે એ આપણે અહીંયા મેળવીએ. તો અહીંયા આગળ આવી રીતે દર્શાવી શકીએ કે અહીં સમીકરણ 1 અને 2 પરથી ગૂંચળાના સમતલ પર લાગતું પરિણામી બળનું મૂલ્ય 0 થાય છે. પરંતુ આ બંને બળો ભેગા મળી બળયુગ્મની રચના કરે છે. માટે ગૂંચળા પર ટોર્ક લાગશે. ક્લિયર? તો હવે આ ગૂંચળા ઉપર ટોર્ક લાગશે. હવે ટોર્ક લાગશે તો ટોર્ક કયા સૂત્રની મદદથી લાગશે? તો ટોર્કનું વ્યાપક સૂત્ર જાણીએ છીએ કે ટોર્ક ટાઉ બરાબર R ક્રોસ F. આ સૂત્ર અનુસાર બળ લાગશે, ટોર્ક લાગશે. એનો મતલબ એ જે છેડો છે, આ જે છેડો, એના ઉપર ટોર્ક લાગશે R ક્રોસ F અનુસારનો.
આના ઉપર ટોર્ક લાગશે આર ક્રોસ એફ અનુસારનો. એનો મતલબ સમતલ ઉપર કુલ ટોર્ક એ આ ટોર્ક અને આ ટોર્ક બંનેના સરવાળા જેટલું ટોર્ક લાગશે. તો અહીંયા આગળ આપણે વાત કરીએ કે ગુંચળા પર લાગતું ટોર્ક ટાઉ બરાબર ઓકે ટાઉ બરાબર ટાઉ 1 પ્લસ ટાઉ 2. ટાઉ 1 એટલે આ પોઈન્ટ એના ઉપર લાગતું ટોર્ક, ટાઉ 2 એટલે આ પોઈન્ટ ઉપર લાગતું ટોર્ક. હવે તમને ખબર છે કે ટોર્ક તો સદિશ રાશિ છે, પણ મેં અહીંયા આગળ અદિશ સ્વરૂપે કેમ દર્શાવ્યા? તો તમે સીધું પણ વિચારી શકો છો કે ટોર્ક ટાઉ બરાબર આર ક્રોસ એફ, તો ટાઉ બરાબર આર એફ સાઇન થીટા થાય. તો આર એફ એટલે થીટા એ આર અને એફ વચ્ચેનો ખૂણો. આર એટલે કોઈ ઉદ્ગમથી જે જગ્યાએ ટોર્ક લાગે ત્યાં સુધીનું અંતર એટલે a/2. એટલે અહીંયા આગળ આર બદલે હું લઈ લઉં, ધારો કે a/2. એફ એટલે જે બળ લાગે છે એ બળ છે F1 સાઇન થીટા. હવે a/2 F1 થીટા કેટલો થશે? F1 અને a/2 બંને વચ્ચેનો ખૂણો. તો જો આ બંને પરસ્પર લંબ છે તો બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી થયો અને સાઇન 90 બરાબર 1, માટે a/2 F1. તો સીધું મૂલ્ય સ્વરૂપે જો દર્શાવી દઉં તો એમ લખી શકાય કે આ પોઈન્ટ ઉપર લાગતું ટોર્ક બરાબર a/2 F1 પ્લસ આ પોઈન્ટ ઉપર લાગતું ટોર્ક અંતર ગુણ્યા બળ એટલે a/2 F તરીકે F2. હવે F1 અને F2 ની કિંમત લઈ લઈએ સમીકરણ 1 અને 2 ઉપરથી. તો ટાઉ બરાબર a/2 IBB પ્લસ a/2 IBB. Therefore ટોર્ક ટાઉ બરાબર IBB a/2 પ્લસ IBB a/2 એટલે 2 a/2 IBB. તો 2 2 ઉપર નીચે કેન્સલ. તો ટાઉ બરાબર IABB. તો ટોર્કનું આ એક સૂત્ર મળી ગયું. પણ AB એટલે શું? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબચોરસ ગૂંચળા માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ, અને લંબાઈ ગુણ્યા પહોળાઈને આપણે શું કહીએ છીએ? ક્ષેત્રફળ. તો IAB અહીં આગળ એમ કહી શકો, કારણ કે A બરાબર AB લંબાઈ ગુણ્યા પહોળાઈ. સિમ્પલ, એકદમ ઇઝી થિયરી છે. જો તમે લોજિકલ રીતે યાદ રાખો તો તમને એકદમ ઇઝી થિયરી પડશે. તો શું કર્યું? તો સૌથી પહેલું કામ આપણે કર્યું કે લંબચોરસ ગૂંચળું જેના ઉપર લાગતું ટોર્ક મેળવવું હોય તો ટોર્ક કેવી રીતે લાગે? જો એ ગૂંચળા પર લાગતું બળ આપણે મેળવી દઈએ તો ગૂંચળા પર લાગતું બળ મેળવવા માટે ગૂંચળાનો આકાર તો લંબચોરસ છે. હવે લંબચોરસ ગૂંચળું હશે તો એની ચારે ચાર બાજુઓ એ બધી બાજુઓ પર લાગતું બળ મેળવી એનું પરિણામી બળ લઈ અને ટોર્કની ગણતરી કરીએ. પરંતુ BC અને AD આ બંને વિભાગ પર લાગતું બળ તો શૂન્ય છે. હવે વાત કરવાની AB અને CD. AB અને CD પર લાગતું બળ મેળવી બંનેના મૂલ્યો સમાન છે, પરંતુ બંને બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, પરંતુ એક રેખસ્થ નથી. માટે આ બંને બળો ભેગા થઈ અને બળ યુગ્મની રચના કરશે, જેના લીધે ટોર્ક લાગશે. તો ટોર્ક બરાબર એક પોઈન્ટ ઉપર લાગતું જે બળ હતું, ધારો કે આમ હતું, તો આ પોઈન્ટ ઉપર લાગતું બળ અને લંબ અંતર માટે ટોર્ક લાગશે ટાઉ 1. આ પોઈન્ટ ઉપર લાગતું ટોર્ક એટલે લંબ અંતર ગુણ્યા બળ એટલે આ પોઈન્ટ ઉપર લાગતું ટોર્ક, બંનેનો સરવાળો એટલે પરિણામી ટોર્ક મળશે. ક્લિયર? તો એકદમ ઇઝી થિયરી છે. માની લો કે તમને પ્રશ્નમાં એટલો ફેરફાર કરીને કીધો છે, અથવા તો ધારો કે દાખલો પૂછ્યો છે અને દાખલામાં જો તમને એમ કહી દીધું કે ગૂંચળું લંબચોરસ નથી પરંતુ ત્રિકોણ આકારનું છે, તો શું આ સૂત્ર જે આપણે મેળવ્યું એ ફક્ત લંબચોરસ ગૂંચળા માટે જ લાગુ પડે છે? ના, કોઈ પણ આકારનું ગૂંચળું હોય એના માટે આપણે આ સૂત્ર લાગુ પાડી શકીએ, પરંતુ કન્ડિશન ખાસ એનું સમતલ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં હોવું જોઈએ. બરાબર? માની લો કે લંબચોરસના બદલે ત્રિકોણ આકારનું ગૂંચળું છે, તો શું થશે? તો સૂત્રની અંદર ટાઉ બરાબર IAB હતું, ત્યાં A એટલે ક્ષેત્રફળ. હવે લંબચોરસ હશે તો એનું ક્ષેત્રફળ અલગ,
ત્રિકોણ આકારનું હશે તો એનું ક્ષેત્રફળ અલગ, બીજા કોઈ આકારનું હશે તો ક્ષેત્રફળ અલગ. તો આમ આ સૂત્ર એ કોઈ પણ આકારના ગૂંચળા માટે લાગુ પાડી શકાય, પણ કન્ડિશન સમતલ ચુંબકીય ક્ષેત્રમાં હોવું જોઈએ. પણ માની લો કે સમતલ ચુંબકીય ક્ષેત્રમાં હોવાને બદલે કંઈક ખૂણા ઉપર હોય તો પછી આપણે સાબિતી કેવી રીતે આપીએ? તો ચલો એવી થિયરી આપણે લઈએ કે ગૂંચળાનું જે સમતલ છે એ ચુંબકીય ક્ષેત્ર સાથે કંઈક ખૂણા ઉપર હોય તો એ સ્થિતિમાં આપણે ટોર્ક કેટલું મળશે એ આપણે મેળવી દઈએ. આપણે અહીં આગળ ફેરફાર કરીએ કે લાગતું સૂત્ર જ્યારે ગૂંચળાનું સમતલ નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા ખૂણા પર હોય ત્યારે મેળવું. આ છે 2 ગુણની થિયરી. ઓકે, ચલો તો આના માટે આપણે ફટાફટ એક મોટી મોટી આકૃતિ દર્શાવી દઈએ છીએ. તો એના માટે સૌથી પહેલા શક્તિશાળી 2 મેગ્નેટ, 2 ચુંબક લઈ લઈએ. તો અહીંયા આગળ 2 ચુંબક, આ એક અને અહીંયા આગળ એક બીજો, બરાબર. તો આ 2 ચુંબક થઈ ગયા, N અને S. હવે આપણે શું કરવાનું છે કે જે સમતલ પહેલા આવી રીતે હતું ચુંબકીય ક્ષેત્રના સમાંતરમાં, પણ હવે આપણે થોડા ખૂણા ઉપર લાવી દઈએ. એટલે જે સમતલ છે આપણે આવી રીતે દર્શાવીએ. ક્લિયર? તો સમતલ આપણે આવી રીતે દર્શાવ્યું, જેની આ બાજુનું માપ છે A, આ બાજુનું માપ છે B જેટલું. ઓકે, સોરી, અહીંયા આગળ આપણે પેલો સપ્લાયને આપવાનો છે તો અહીંયા સપ્લાય આપી દઈએ. આમાંથી I જેટલો પ્રવાહ વહી રહ્યો છે આ દિશામાં. બાજુના શિરોબિંદુનું નામ આપી દઈએ A, B, C અને D. ક્લિયર? ઓકે, હવે જે ચુંબકીય ક્ષેત્ર છે, ધારો કે આપણે આ લાઈન આમ દર્શાવી દઈએ. જે ચુંબકીય ક્ષેત્ર છે આવી દિશામાં છે B. હવે આ સમતલ જે રહ્યું, સમતલ એ આમ હતું, હવે આમ કરી દઈએ તો એના ક્ષેત્રફળનો સદિશ તમે જુઓ તો આવી રીતે થશે. પહેલા ક્ષેત્રફળનો સદિશ આમ હતો. ઓકે, સમતલ આવી રીતે હતું. હવે તમે થોડું ત્રાંસું કરી દો તો ક્ષેત્રફળનો સદિશ આમ થોડો ત્રાંસો થઈ જશે. તો આ સમતલને ધ્યાનમાં રાખીને ક્ષેત્રફળનો સદિશ દર્શાવશો તો આવી રીતે થશે. અને ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળના સદિશ વચ્ચેનો ખૂણો થીટા છે. બરાબર છે? હવે આ સ્થિતિ માટે આપણે જે ગૂંચળું છે, લંબચોરસ ગૂંચળું, એના પર લાગતું આપણે ટોર્ક મેળવવું છે. ઓકે, કેવી રીતે મેળવીએ? સેમ આવી રીતે ગણતરી કરીએ. લોજિક તો એક જ દોડાવવાનું. કયું? કે લંબચોરસ ગૂંચળું છે તો એની 4 જે બાજુઓ રહી એ બધી બાજુઓ પર લાગતા બળો શોધી એનું પરિણામી બળ લઈ લો, અને જો એક રેખસ્થ ના હોય તો ટોર્કની રચના કરશે અને એ ટોર્કનું સૂત્ર આપણે મેળવી શકીએ. તો એ જ રીતે આપણે આગળ જઈએ છીએ અહીંયા. તો સૌથી પહેલાં વાત કરીએ આપણે BC અને AD. BC અને AD આ બંને બાજુઓ પર લાગતું પહેલાં તો બળ મેળવી દઈએ. ઓકે, ચલો BC અને AD બાજુ કેવી રીતે થશે પહેલાં આપણે જોઈએ. પહેલાં સમતલ આપણે આવી રીતે રાખ્યું હતું, હવે સમતલને આમ કરી દઈએ છીએ. ઓકે, તો A, B, C, D. તો એની અંદર આ છે BC, આ છે AD. હવે ખાસ સમજો કે BC બાજુ એટલે મારી તરફની બાજુ આ રહી.
હવામાંથી પ્રવાહ બી થી સી તરફ જાય છે, એટલે બી થી સી તરફ એટલે આવી દિશામાં પ્રવાહ જાય છે, તો સ્વાભાવિક છે કે એનો પ્રવાહખંડ પણ આવી દિશામાં હોવાનો. ઓકે, પ્રવાહખંડ અને ચુંબકીય ક્ષેત્ર તો આમ છે, તો ચુંબકીય ક્ષેત્ર અને પ્રવાહખંડ બંને વચ્ચેનો ખૂણો કંઈક થીટા જેટલો ખૂણો થાય, પરંતુ એના લાગતા બળની દિશા કઈ હશે? આમાં પણ સેમ એ જ થવાનું છે. જો આ બાજુ જે બળ લાગશે એનું જેટલું મૂલ્ય હશે એટલું જ મૂલ્ય આ બાજુનું હોવાનું, કારણ કે લંબાઈ બંનેની સમાન છે. એટલે IL ની કિંમત સમાન, ચુંબકીય ક્ષેત્ર પણ સમાન, મતલબ બંને તરફ લાગતા બળો તો સમાન મૂલ્યના થવાના છે. પરંતુ દિશા મેળવીએ. હવે આ જે છે એ IL આવી રીતે. ઓકે, એટલે જો IL છે આમ તમે સમજી લો, આ IL છે થોડો ત્રાસો. ચુંબકીય ક્ષેત્ર છે આમ. તમે સમતલ જો આમ રાખેલું હોય, સમતલ તમે થોડું આમ ત્રાસું રાખી દીધેલું હોય, ત્રાસું. ઓકે, તો આ થશે IL અને આ થશે ચુંબકીય ક્ષેત્ર B. હવે આપણે જે સ્ક્રૂ છે એ IL અને B થી બનતા સમતલને લંબ રૂપે મૂક્યો. હવે ફેરવવાનો કેવી રીતે? તો IL ઉભા રહો એક સેકન્ડ, ફેરવવાનો છે IL થી B તરફ, એટલે સ્ક્રૂને લંબ રહી અને IL થી B તરફ ફેરવો. તો IL થી B તરફ ફેરવ્યો તો સ્ક્રૂ અંદર તરફ ગયો, તો આ સ્ક્રૂ અંદર તરફ આવ્યો. ક્લિયર? તો આ બાજુમાં બળની દિશા આમ મળી. સામેના ભાગમાં વાત કરીએ. સામેનો વિભાગ એટલે એડી વિભાગ. એડી વિભાગમાં પ્રવાહખંડ આમ ઉપર તરફ, પ્રવાહખંડ ઉપર તરફ મળશે. ચુંબકીય ક્ષેત્ર આમ છે, જો ચુંબકીય ક્ષેત્ર આમ, પ્રવાહખંડ આવી રીતે. તો હવે આ સ્થિતિમાં પ્રવાહખંડ અને ચુંબકીય ક્ષેત્રથી બનતા સમતલને લંબ રૂપે સ્ક્રૂ મૂકો અને આ સ્ક્રૂને તમે IL થી B તરફ ફેરવો. ઓકે, અથવા તો તમે આમ રીતે વિચારો કે ભાઈ આનો પ્રવાહખંડ આમ, સોરી, ઓકે, A B C અને D, તો D એટલે આવી રીતે. તો પ્રવાહખંડ આમ અને ચુંબકીય ક્ષેત્ર આવી રીતે. તો હવે આ પ્રવાહખંડ, આ ચુંબકીય ક્ષેત્ર અને પ્રવાહખંડ ચુંબકીય ક્ષેત્ર આમ બનતા સમતલને લંબ રૂપે તમે સ્ક્રૂના આમ ફેરવો તો સ્ક્રૂ અંદર તરફ જાય. તો આ સપાટી, આ બાજુ માટે લાગતું બળ એ અંદર તરફ, આ બાજુ માટે લાગતું બળ આ રીતે. તો બંને બળો જો પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. હવે આ બંને બળોથી બનતું જે સમતલ છે, આ જે સપાટી, આ સપાટી એટલે કે આ બાજુ અને આ બાજુનું તમે વચ્ચેથી કોઈ એક અક્ષ લઈ લો આવી રીતે. આ BC, આ છે DA. આના ઉપર લાગતું બળ આમ, આના ઉપર લાગતું બળ આમ. આ F1 કહી દઈએ, આ કહી દઈએ F2. હવે બંને બળો જુઓ તો પરસ્પર વિરુદ્ધ દિશાના, સમાન મૂલ્યના. હવે આ બળો, બંને બળોને હું થોડો આગળ લંબાવું તો એક રેખામાંથી પસાર થતા હોય એવી તમને દેખાય છે. આ બાજુનું બળ એક્ઝેક્ટ મધ્યમાંથી, આ બાજુનું બળ પણ એક્ઝેક્ટ મધ્યમાંથી, અને આ બંને બળો એક જ રેખાસ્તમાં હોય, એક જ રેખામાં હોય એવું તમને દેખાશે. હવે આ બંને બળોના મૂલ્યો સમાન, આ બંને બળો એક જ રેખસ, તો આ બંને બાજુઓના લીધે જે બળ લાગશે એની પરિણામી અસર શૂન્ય થશે. માટે આ બંને બાજુઓ પર લાગતા બળોના લીધે કોઈ જ ટોર્ક લાગશે નહીં. ખ્યાલ આવ્યો? ટોર્ક ક્યારે લાગશે? બંને બળો સમાન મૂલ્યના પરંતુ અલગ અલગ એની કાર્યરેખાઓ હોય, એટલે કે બંને બળો એક રેખસ્થ ના હોય તો જ ટોર્ક લાગે, પણ બંને બળો એક જ રેખામાં આવી જાય છે માટે પરિણામી બળ શૂન્ય થશે. તો આપણે એને ચર્ચા કરીએ કે અહીં BC અને AD બાજુઓના લીધે લાગતું ટોર્ક શૂન્ય થશે, કારણ કે આ બંને બાજુઓના લીધે લાગતા બળો સમાન
મૂલ્યના અને એક રેખસ્થ છે, માટે પરિણામી બળની અસર નાબૂદ થઈ જશે, માટે ટોર્ક કેવું થશે? શૂન્ય થશે. ક્લિયર? તો હવે આ બંને બાજુને તો ધ્યાનમાં લેવાની નહીં. હવે વાત કરીએ AB અને CD માટે. ચલો, AB અને CD કેવી રીતે બનશે? તો આપણે સમતલ આવી રીતે રાખેલું છે ગૂંચળું. તો આ છે AB, આ છે CD. AB બાજુમાંથી આવી દિશામાં પ્રવાહ વહી રહ્યો છે, તો પ્રવાહખંડ પણ આવી દિશામાં. ઓકે. CD બાજુમાંથી આવી રીતે પ્રવાહ વહી રહ્યો છે, તો પ્રવાહખંડ પણ એવી જ દિશામાં. હવે આનો પ્રવાહખંડ અને ચુંબકીય ક્ષેત્ર તો આમ હતું, તો પ્રવાહખંડ અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ જ થવાના છે. જો આ પ્રવાહખંડ અને આ અહીંયા આગળ આ લઈ લઈએ પ્રવાહખંડ અને આ છે ચુંબકીય ક્ષેત્ર. ક્લિયર? તો બંને પરસ્પર લંબ જ થવાના છે. તો પ્રવાહખંડ અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ. એવી જ રીતે નીચેનામાં પ્રવાહખંડ આવી રીતે, આ પ્રવાહખંડ અને આ છે ચુંબકીય ક્ષેત્ર. તો નીચેનામાં પણ શું થશે? પ્રવાહખંડ અને ચુંબકીય ક્ષેત્ર બંને લંબ થશે. તો AB અને CD, AB અને CD આ બંને જે બાજુઓ રહી એ બંને બાજુઓના લીધે, AB અને CD આ બંને બાજુઓના લીધે તમને કંઈક બળની કિંમત મળવાની છે. તો અહીંયા આગળ આપણે વાત કરીએ કે ગૂંચળાની AB બાજુ માટે તેના પર લાગતું બળ, જેને આપણે નામ આપીએ F1 બરાબર સેમ સૂત્ર IL ક્રોસ B. ક્લિયર? ઓકે. હવે IL ક્રોસ B અથવા તો એને આપણે અહીંયા આગળ દર્શાવીએ તો L તરીકે લંબાઈ આપણે B લીધેલી છે, તો IB ક્રોસ B, therefore F1 બરાબર IBB sin થીટા, માટે F1 બરાબર થીટા કેટલો થશે? 90 ડિગ્રી. તો જવાબ શું મળશે? IBB. ઓકે. કેમ? અહીંયા દર્શાવી શકો કે IB લંબ B, therefore થીટા બરાબર 90 ડિગ્રી. થીટા બરાબર 90 ડિગ્રી થાય માટે એનો જવાબ મળશે sin થીટા sin 90 બરાબર 1. સેમ આવી રીતે હવે લઈ લઈએ F2, એટલે કે CD લંબચોરસની CD બાજુ માટે. લંબચોરસ ગૂંચળાની CD બાજુ પર લાગતું બળ F2 બરાબર IL ક્રોસ B બરાબર IB ક્રોસ B, therefore F2 બરાબર IBB sin થીટા. બંને પરસ્પર લંબ છે માટે F2 બરાબર થશે IBB. અહીંયા કહી શકીએ કે IB લંબ B, therefore થીટા બરાબર 90 ડિગ્રી. સમીકરણ 2. તો AB અને CD આ બંને બાજુ પર લાગતું બળ મળી ગયું. હવે બંનેની દિશાની વાત કરીએ તો વિચારજો કે આ જે AB બાજુ હતી, AB બાજુ એનો પ્રવાહખંડ ચુંબકીય ક્ષેત્ર. તો હવે શું કરશો કે પ્રવાહખંડ અને ચુંબકીય ક્ષેત્ર મળી ગયા, એના ઉપરથી બળ મળી ગયું છે. તો સૌથી પહેલાં F1 ની દિશા મેળવીએ તો F1 ની દિશા ક્યાં હશે? તો આ IB B તેનાથી બનતા સમતલ લંબ રૂપે સ્ક્રૂ મૂકો. હવે સ્ક્રૂને IB થી B તરફ એટલે આવી રીતે ફેરવો, તો સ્ક્રૂ ફેરવવાથી સ્ક્રૂ નીચે તરફ જશે. તો આ જે બાજુ રહી એના ઉપર નીચે તરફ બળ લાગશે F1. ક્લિયર? ઓકે. હવે આનું જો સમતલ વિચારી દઈએ તો સમતલ થશે આમ,
સમતલ થોડું ત્રાંસું છે એટલે આવી રીતે થાય. એટલે અહીંયા આગળ લાગશે બળ નીચે તરફ F1. હવે આ બાજુની વાત કરીએ. આ છે સીડી, તો સીડીનો પ્રવાહખંડ થશે આ રીતે. પ્રવાહની દિશામાં ખંડ લઈ લો તો પ્રવાહખંડ એ દિશામાં, ચુંબકીય ક્ષેત્ર આવી રીતે. તો બંને પરસ્પર લંબ થાય તો એના માટે આ જે સમતલ છે, સમતલને લંબ રૂપે સ્ક્રૂ મૂકો. સ્ક્રૂને IB થી B એટલે આવી રીતે ફેરવો અને સ્ક્રૂને આવી રીતે ફેરવું તો ઉપર તરફ જશે. તો આ જે સમતલ છે, આ બાજુ છે એના ઉપર બળ આ દિશામાં F2 લાગશે. તો F1 F2 મળી ગયા. તો આ બંને બળોની આપણે એક ફ્રી બોડી ડાયાગ્રામ પ્રકારની રચના દોરીએ તો આવી રીતે કહી શકાય. એક મિનિટ અહીંયા લખી દઈએ કે આ બળ ક્યાં લાગશે. જે ઉપર તરફ લાગશે અને આ જે બળ છે જે નીચે તરફ લાગશે. ઓકે, હવે આ જે ફ્રી બોડી ડાયાગ્રામ છે આવી રીતે છે કે સમતલ છે થોડું ત્રાંસું. ક્લિયર? આપણે ત્રાંસું સમતલ લીધું છે. હવે આ પોઈન્ટથી ઉપર તરફ બળ લાગે છે F2, આ પોઈન્ટથી નીચે તરફ બળ લાગે છે F1. આ ધારો કે એનું મધ્ય બિંદુ આપણે O દર્શાવી દઈએ. હવે અહીં આગળ જો સમતલ આ રીતે દર્શાવી દઉં સમક્ષિતિજ, તો આ બળ F2 એને હું થોડું નીચે ખેંચું તો એ બળની કાર્યરેખા થશે. એવી જ રીતે બળ F1 છે એનું થોડું હું પાછળ તરફ ખેંચું તો આ બળની કાર્યરેખા થઈ ગઈ. આ જે છે એ વાસ્તવમાં આપણું સમતલ છે જે થોડું ત્રાંસું મૂકેલું છે, આવી રીતે ત્રાંસું મૂકેલું છે. તો એની આ બાજુ એ આ બાજુ છે જેનું માપ છે એ જેટલું. એટલે અહીંથી લઈ અહીંયા સુધી આખું માપ એ જેટલું છે. તો મધ્ય બિંદુથી આટલું માપ થશે A/2 અને આ પણ આટલું માપ થશે A/2. ક્લિયર? હવે જુઓ કે સમક્ષિતિજ સાથે ક્ષેત્રફળ એ થીટા ખૂણો બનાવે છે. ક્ષેત્રફળ આવી રીતે છે. આ છે ક્ષેત્રફળનો સદિશ અને આ સમક્ષિતિજ એ વાસ્તવમાં ચુંબકીય ક્ષેત્રની દિશા. તો સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રની દિશા, તો આ ખૂણો થીટા થાય. જો આ ખૂણો થીટા થાય તો આ બંને તો પરસ્પર લંબ થાય. ચુંબક જો જે સમતલ આવી રીતે છે, સમતલ અને ક્ષેત્રફળ એ બંને તો પરસ્પર લંબ થવાના. તો આ છે સમતલ, આ છે ક્ષેત્રફળ. તો બંને વચ્ચેનો ખૂણો એટલે આથી આ વચ્ચેનો ખૂણો તો 90 થશે, જેમાંથી આટલો થીટા હોય તો આ કેટલો થશે 90 માઇનસ થીટા. તો આટલો ખૂણો મળ્યો 90 માઇનસ થીટા. હવે શું કામ કરીએ કે આ A/2, હવે આપણે આ F1 અને F2 ના લીધે લાગતું ટોર્ક મેળવવું છે. તો પહેલાં આપણે જેમ બધું એકી સાથે શીખશો તો ભૂલ પડશે. તો આપણે જેટલી આટલી વસ્તુ બતાવી છે એના માટે આપણે ટોર્કની ગણતરી કરીએ. તો અહીં આગળ દર્શાવીએ કે ગુંચળા પર લાગતું કુલ ટોર્ક ટાઉ બરાબર ટાઉ1 પ્લસ ટાઉ2. હવે ટાઉનું સૂત્ર છે R×F, જેને વંચાશે શું? બળ ગુણ્યા લંબ અંતર. બળ ગુણ્યા લંબ અંતર એટલે બળનું લંબ અંતર. તો ચલો આ પોઈન્ટ માટે વાત કરો. તો આ પોઈન્ટ માટે બળ તો F2, પણ શું લંબ અંતર A/2 લંબ અંતર થશે? આ બળ F2 રહ્યું એને લંબ છે આ રહ્યું A/2 અંતર? ના. તો લંબ અંતર કયું લેવું પડશે? તો આ જે બળ રહ્યું એ બળની તમે કાર્યરેખા થોડી પાછળ લંબાઈ અને આ મધ્ય બિંદુમાંથી જે તમને અંતર મળશે આ બળ F2 ને લંબ અંતર છે. તો આટલુંથી આટલું અંતર કેટલું છે જુઓ. તો આ A/2 નો ખૂણાની પાસેનો ઘટક એટલે શું થશે? A/2 cos 90 માઇનસ થીટા થાય. તો આટલાથી આટલું અંતર કેટલું થશે?
આ જો ત્રિકોણ જો આવી રીતનો આકાર પડે છે, આ છે a/2, ઓકે, આ છે a/2, આ ખૂણો છે 90 - θ, તો આ પાસેની બાજુ થઈ, તો આનું મૂલ્ય કેટલું થશે? a/2 cos 90 - θ, અને cos 90 - θ એટલે sin θ થઈ જાય, તો આટલી બાજુનું માપ કેટલું થશે? a/2 sin θ. તો આ જે બાજુ હતી, આ ઘટક હતો, એનું મૂલ્ય કેટલું મળશે? a/2 sin θ. સમજ્યા કે નહીં? આટલાથી આટલું એટલે આ છે આ a/2 નો પાસેનો ઘટક, પણ પાસેના ઘટકમાં થશે cos 90 - θ, 90 - θ થઈ જાય sin θ. તો r તરીકે અંતર a/2, f તરીકે f2 sin θ, તો તમને સીધી જ કિંમત કેવી મળી જશે? sin θ. ક્લિયર? તો અહીં આગળ મૂલ્ય સ્વરૂપે આપણે શું દર્શાવીએ? ટોર્ક ટાઉ બરાબર τ1 એટલે આ જે F1 બળ લાગે છે એમાં પણ સેમ આટલાથી આટલું અંતર કેટલું થવાનું? a/2 sin θ થશે. જેમ આવી રીતે a/2 sin θ થયું, તો આ પણ a/2 sin θ થશે. તો ટાઉ બરાબર τ1 એટલે a/2 F1 sin θ પ્લસ a/2 F2 sin θ. Therefore ટાઉ બરાબર 2 a/2 F1 અને F2 ની પહેલા કિંમત મૂકી દઈએ. a/2 F1 તરીકે IBB sin θ પ્લસ a/2 IBB sin θ. તો આ શું થયું? ટાઉ બરાબર 2 a/2 IBB sin θ. બંનેનો સરવાળો કર્યો. Therefore ટાઉ બરાબર 2 કેન્સલ, તો IAB sin θ. Therefore ટાઉ બરાબર A × B બરાબર ક્ષેત્રફળ, તો IAB sin θ, જ્યાં A બરાબર AB. ઓકે, તો ટોર્કનું આપણને એક સૂત્ર મળી ગયું. ટોર્ક ટાઉ બરાબર IAB sin θ. હવે તમે જાણો છો કે જો સદિશ સ્વરૂપમાં દર્શાવવું હોય તો એને આ રીતે દર્શાવી શકો કે ટોર્ક ટાઉ બરાબર IA ક્રોસ B. આ નામ પણ લખી શકાય. જો sin θ એટલે જે સદિશ વિધેય હોય, બે સદિશ રાશિઓ હોય, એના ક્રોસ ગુણાકારનું તમે વિસ્તરણ કરો છો, તો સાઇન લખો છો તો એને સદિશ સ્વરૂપમાં લખો છો તો થઈ જશે IA ક્રોસ B. હવે મિત્રો યાદ કરો, ધોરણ 11માં ચાક ગતિ કે જે ચેપ્ટર આવતા હતા એમાં ટોર્ક માટેનું જે સૂત્ર મળતું હતું, એ ટોર્ક માટેનું સૂત્ર આપણે એક કામ કરીએ, આગળનું જે ચેપ્ટર હતું, આગળના ચેપ્ટરમાં જુઓ કે ટોર્કનું આપણને એક સૂત્ર મળ્યું હતું. ટોર્કનું સૂત્ર શું હતું? એના અંદર ટોર્કનું સૂત્ર હતું ટોર્ક ટાઉ બરાબર P ક્રોસ E, જ્યાં P એ ડાયપોલની ચાક માત્રા, વિદ્યુત ડાયપોલ અથવા તો વિદ્યુત ચાક માત્રા તમે ઓળખતા હતા. એવી જ રીતે IA જે મળ્યા, IA એને કહેવાશે ચુંબકની ચુંબકીય ચાક માત્રા. ચુંબકીય ચાક માત્રા અથવા તો ચુંબકીય ડાયપોલ. ચુંબકીય ચાક માત્રા અથવા તો ચુંબકીય ડાયપોલ આપણે કહી શકીએ. તો એ જો કિંમત મૂકી દઈએ તો ટોર્કનું સૂત્ર આપણે આવી રીતે મળશે કે ટોર્ક ટાઉ બરાબર IA તરીકે લઈ લઈએ M ચુંબકીય ચાક માત્રા, M ક્રોસ સદિશ B. ઓકે, જ્યાં M શું છે? ચુંબકીય ચાક માત્રા છે. હવે સેમ આવું ચેપ્ટર નંબર 1માં આપણે સૂત્ર ભણી ગયા હતા આના અનુરૂપ કે ટોર્ક ટાઉ બરાબર P ક્રોસ સદિશ E.
વિદ્યુત ચાક માત્રા અને વિદ્યુત ક્ષેત્રનો સદિશ ગુણાકાર, એમ ચુંબકીય ચાક માત્રા અને ચુંબકીય ક્ષેત્રનો સદિશ ગુણાકાર. બરાબર. ત્યાં વિદ્યુત ડાયપોલ બરાબર 2a ઇન્ટુ ક્યુ સૂત્ર હતું, જ્યાં અહીંયા આગળ ચુંબકીય ડાયપોલ એટલે I ઇન્ટુ a સૂત્ર મળશે. બરાબર છે. આ સૂત્રનો આપણે ઉપયોગ ક્યારે કરી શકીએ? આ અથવા તો આ, કે જ્યારે ગૂંચળામાં કોઈ એક જ આંટો હોય પરંતુ n આંટાવાળું ગૂંચળું હોય તો n આંટાવાળા ગૂંચળા માટે, તો n આંટાવાળા ગૂંચળા માટે આપણે આ સૂત્ર હતું એ સૂત્ર આવી રીતે લખી શકીએ કે ટોર્ક ટાઉ બરાબર n I-A-B sin થીટા, અથવા તો સદિશ સ્વરૂપમાં ટોર્ક ટાઉ બરાબર N-I-A ક્રોસ સદિશ B. n આંટાવાળા ગૂંચળા માટે આને પણ N-I-A, એને પણ આપણે ચુંબકીય ચાક માત્રા કહી શકીએ છીએ. તો I-A એ પણ ચુંબકીય ચાક માત્રા અને N-I-A એ પણ ચુંબકીય ચાક માત્રા થશે અથવા તો ચુંબકીય ડાયપોલ થાય. તો આપણે વાત કરીએ કે ચુંબકીય ડાયપોલનું એની વ્યાખ્યા શું, એનો એકમ શું, એ પોઈન્ટ પછી પહેલાં એકવાર આપણે ફરીથી રિવાઇન્ડ કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે જે ગૂંચળું હતું, ગૂંચળું એ આપણે થોડા થીટા જેટલા ખૂણા ઉપર મૂક્યું. થીટા જેટલા ખૂણા પર મૂકવાને લીધે BC અને DA આ બંને બાજુઓના લીધે બળો તો લાગશે જ, પરંતુ બંને બળો સમાન મૂલ્યના એક રેખસ્થ હોવાને લીધે એના લીધે કોઈ ટોર્ક નહીં લાગે. જ્યારે AB અને CD આ બંને બાજુઓના લીધે બળો લાગવાના છે, પણ બંને બળો સમાન મૂલ્યના ને અલગ અલગ રેખા ઉપર આવેલા છે. માટે આ બંને બળો એ બળયુગ્મની રચના કરશે, જેથી ટોર્ક લાગશે. અને ટોર્કનું સૂત્ર આપણે જાણીએ છીએ, ટોર્ક બરાબર ટાઉ1 પ્લસ ટાઉ2. પણ ટોર્કના સૂત્રમાં યાદ રાખો કે ટોર્ક બરાબર બળ ગુણ્યા લંબ અંતર. અહીંયા જે અંતર a/2 છે એ બળને લંબ નથી. લંબ અંતર મેળવવા માટે બળની કાર્યરેખા લંબાઈ અને આ a/2 નો ઘટક લીધો બાજુવાળો, તો એ બાજુવાળો ઘટક a/2 sin થીટા અને બળ એટલે a/2 sin થીટા અને બળ એટલે r અને f આ બંનેનો ગુણાકાર. એવી રીતે a/2 sin થીટા અંતર અને f એ બળ, તો આ બંનેનો ગુણાકાર એટલે પ્રથમ ટોર્ક. એવી જ રીતે બીજા માટે પણ તમે કહી શકો કે a/2 sin થીટા એ અંતર અને બળ f2, આ બંનેનો સરવાળો કર્યો તમને ટોર્ક મળી ગયું. આ ટોર્કના સૂત્રમાં IA ક્રોસ B, જ્યાં IA જેને ચુંબકની ચુંબકીય ચાક માત્રા તરીકે આપણે ઓળખી શકીએ છીએ. જો ગૂંચળામાં n આંટા હોય તો સૂત્ર બનશે ટોર્ક ટાઉ બરાબર NIAB sin થીટા. હવે વાત કરીએ ચુંબકીય ડાયપોલની. તો ચુંબકીય ડાયપોલ કોને કહેવાશે? જેને આપણે સદિશ m સ્વરૂપે દર્શાવતા હતા. તો સદિશ m નું આપણે સૂત્ર મળ્યું છે કે સદિશ m બરાબર IA. હવે આના ઉપરથી આપણે વ્યાખ્યા બનાવી હોય તો શું બનાવાય? ગૂંચળામાંથી વહેતા પ્રવાહ અને ગૂંચળાના સમતલને લંબ ક્ષેત્રફળ ના ગુણાકારને ચુંબકીય ચાક માત્રા કહેવાશે. ગૂંચળામાંથી વહેતા પ્રવાહ અને ગૂંચળાના સમતલના ક્ષેત્રફળના સદિશ ના ગુણાકારને ચુંબકીય ડાયપોલ એમ કહે છે. ઓકે, તો ચુંબકીય ડાયપોલ મળી ગયું. ચલો હવે વાત કરીએ એનો એકમ. તો એનો એકમ શું થશે? તો એકમ શું થાય? પ્રવાહ. તો એનો એકમ થશે એમ્પિયર ઇન્ટુ એ એટલે ક્ષેત્રફળ ઇન્ટુ મીટર
વર્ગ, તો એમ્પિયર ઇન્ટુ મીટર વર્ગ એ એનો એકમ થાય. હવે ટોર્કનું આપણે એક વ્યાપક સૂત્ર આપણે હમણાં મેળવ્યું કે ટોર્ક ટાઉ બરાબર IAB સાઇન થીટા, જ્યાં થીટા એ IA અને B આ બંને વચ્ચેનો ખૂણો છે. માની લો કે થીટા બરાબર 0 હોય અથવા તો 180 હોય, તો જો થીટા બરાબર 0 ડિગ્રી કે 180 ડિગ્રી હોય તો ટોર્ક કેવું થઈ જાય? 0 થવાનું કે નહીં? આનો મતલબ શું થયો કે તમે સ્પ્રિંગવાળું માની લો કે એક સમતલ છે, સમતલની સાથે સ્પ્રિંગ લગાડી દીધી છે અને સ્પ્રિંગ એની સંતુલિત સ્થિતિમાં સમતલને આવી રીતે રાખે છે. ઓકે, આવી સ્થિતિમાં આપણે આવી રીતે આમ લઈએ, આવી રીતે વિચારીએ, આ સમતુલિત સ્થિતિમાં રાખે છે. હવે માની લો કે આ IA એવું વિચારી લઈએ અને ચુંબકીય ક્ષેત્ર બંને વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0 હોય તો આ સંતુલિત સ્થિતિ. પણ આ ગૂંચળા હું આખું આમ પકડીને વાળીને આમ કરું તો સ્પ્રિંગની અંદર આંટા વળવાના છે, તો શું થશે? તો આવી સ્થિતિમાં ટોર્ક 0 લાગશે, પરંતુ આ સ્થિતિ ગૂંચળા માટેની મહત્તમ અસ્થિર સંતુલન સ્થિતિ કહેવાય. કેમ? સંતુલનમાં તો છે જ, આમ હતો એ સંતુલનમાં હતું, આમ પણ સંતુલનમાં છે, પણ અસ્થિર કેમ? કે જો તમે છોડી મૂકો તો ફરીથી આ રીતે આ દિશામાં આવી જાય. બરાબર? તો થીટા બરાબર 0 કે 180 ડિગ્રી વખતે એના પર લાગતું ટોર્ક કેવું હોય છે? 0. જ્યારે 90 ડિગ્રી વખતે ટોર્ક કેવું થશે? મહત્તમ. ક્લિયર? તો આજની જે થિયરી ભણ્યા એ સૌથી મહત્વની થિયરીઓ છે કે કોઈ લંબચોરસ ગૂંચળું હોય, આ લંબચોરસ ગૂંચળાને તમે જ્યારે કોઈ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકો છો ત્યારે એના પર કેટલું ટોર્ક લાગે છે. ફરીથી કહું છું, હાંસિયામાં એક લખી રાખજો પોઈન્ટ, કે ગૂંચળા પર લાગતું ટોર્ક એ ગૂંચળાના આકાર પર આધાર રાખતું નથી. મતલબ કે જો ગૂંચળું એ લંબચોરસના બદલે તમે કોઈ અલગ આકારનું લઈ લેશો તો અહીં આગળ ક્ષેત્રફળની કિંમત બદલાઈ જશે, તો ટોર્ક તમે એવી રીતે મેળવી શકો. એટલે કે આ સૂત્ર સોરી પોઈન્ટ કાર્ડ નાખજો, બીજો પોઈન્ટ આવી રીતે લખો કે ગૂંચળા પર લાગતું ટોર્ક એ ગૂંચળું ગમે તેવા આકારનું હોય એના માટે ટાઉ બરાબર IAB સાઇન થીટાની મદદથી શોધી શકીએ છીએ. ઓકે, તો આ સૂત્ર આપણને વ્યાપક સૂત્ર મળી ગયું છે.